મારા ભક્તજનો સૌને ખૂબ બધી તારીખ રહે છે. સ્વામિનારાયણ. આજે અમદાવાદ કાલુપુર નરનારાયણ દેવનો 204 પાટોત્સવ છે. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં સૌ પ્રથમ કોઈ મંદિર સ્થાપન કર્યું હોય. ભગવાન સ્વામિનારાયણ પોતે જાતે 204 વર્ષ પહેલાં કોઈ પણ વિશ્વનું સર્વપ્રથમ મંદિર બંધાયું હોય તો એ અમદાવાદની અંદર કાલુપુરની અંદર નરનારાયણ દેવની સ્થાપના કરી અને 3 શિખરનું મંદિર બનાવ્યું. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર જ્યારે આવ્યા, પોતાના બધા જ કાર્ય પૂરા થયા, ત્યારે મહારાજે સંતો ભક્તોને કીધું કે હવે અમારા કામ પત્યા છે, માટે હવે મારા સ્વધામ સીધાવશો. પરંતુ સંતો ભક્તોએ મહારાજને કીધું, મહારાજ, આ જગતની અંદર કોઈ મઠધારી મંડળેશ્વર આવે, કોઈ નાના મોટા મહાપુરુષો થાય, એ બધાના પોતાના કોઈને કોઈ સ્થાન હોય, કોઈને કોઈ સંપ્રદાય હોય, રાઈટ. પણ મહારાજ, તમે આ જગતમાં આવ્યા, તમે આ ધરતી પર અનંત મનુષ્યનું કલ્યાણ કરવા માટે આવ્યા, પરંતુ તમારું કોઈ મંદિર નથી. જો તમે આટલું કરશો તો અત્યાર સુધી તો જે તમને વળગેલા સમાજ છે એનું કલ્યાણ થશે, પરંતુ ભાવિ પેઢીનું શું, ભવિષ્યના લોકોનું શું, ભવિષ્યના જીવાત્માનું શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે આપણા બધાનો વિચાર કર્યો અને ભગવાન સ્વામિનારાયણના 3 ગૂઢ સંકલ્પો કર્યા. એમાંનો પહેલો ગૂઢ સંકલ્પ, કારિત્વા મંદિરાણી, હું મારા હાથે મંદિરનું નિર્માણ કરાવું. મહારાજે આવો જે વિચાર કર્યો ને, ત્યાં ગરડાની અંદર અમદાવાદથી અનેક સંતો ભક્તો ભગવાનની પાસે પહોંચ્યા અને ભગવાનને કે, મહારાજ, અમારા અમદાવાદ શહેરમાં મંદિર બંધાવો. ઘણી બધી જગ્યા શોધતા કરાવતા અત્યારે હાલ જે કાલુપુરની અંદર ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, એ જગ્યા લેવાની અને સદગુરુ વર્ય આનંદાનંદ સ્વામીને અમદાવાદનું મંદિરનું કામ સોંપ્યું. ધામધૂમથી કામ વગેરે પત્યું અને ભગવાન સ્વામિનારાયણને પ્રતિષ્ઠા માટે તેડાવ્યા. ફાગણ સુદ તૃતીયના દિવસે ભગવાન સ્વામિનારાયણે આ મંદિરની પ્રતિષ્ઠા કરી. આજથી 204 વર્ષ પહેલાં અને ભગવાન સ્વામિનારાયણે 3 શિખરનું મંદિર બનાવ્યું. ડાબા શિખરની અંદર ડાબા કક્ષમાં રાધાકૃષ્ણ દેવ, જમણી બાજુ ધર્મદેવ, ભક્તિ માતા અને હરિકૃષ્ણ મહારાજ, અને મધ્યસ્થાનની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાનું જ સ્વરૂપ નરનારાયણ દેવની સ્થાપના કરી. પછી વાલમે કર્યો વિચાર રે, કરાવવા મંડ્યા મંદિર તે વાર રે, અમદાવાદમાં કરાવી મંદિર રે, બેસાડ્યા બેવું વીર રે. નરનારાયણ દેવની ભગવાન સ્વામિનારાયણને સ્થાપના કરી. બહુ મહાપ્રતાપી છો નરનારાયણ દેવ. મેં તો ઘણી વખત સંતોના મુખે અને ઘણી વખત શાસ્ત્રમાં પણ વાત વાંચી છે. આ નરનારાયણ દેવ બહુ મહાપ્રતાપી છે. માટે જ્યારે પણ એક વખત સમય મળે અમદાવાદ આવો, ત્યારે કાલુપુર વિસ્તારની અંદર 204 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે જે મંદિરની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી, એ નરનારાયણ દેવના દર્શન કરવા માટે ચોક્કસ આવજો, એવી તમને ખાસ ભલામણ કરું છું. સૌને ખૂબ બધી જાગીને જય સ્વામિનારાયણ.